કારણ કે એમની સાધુતા એ હૈયામાં ચોટી ગઈ છે, એમની સરળતા એ હૈયામાં ચોટી ગઈ છે, એમની ઉદારતા એ હૈયામાં ચોટી ગઈ છે. 15 વર્ષથી પૂજ્ય ગુરુશ્રીની સાથે મારો અખંડ નાતો છે અને આ દાસને પૂજ્ય ગુરુશ્રીએ બહુ પ્રેમ આપ્યો છે અને આજે અહીંયા સુધી બેઠા છીએ એમની પાછળ પણ કોઈના આશીર્વાદ હોય તો એ પૂજ્ય નિત્ય સ્વરૂપ દાસજી સ્વામીના આશીર્વાદ છે. જીવનમાં સાચા સંત અને સદગુરુ એ મળવા બહુ જરૂરી છે. એવા પૂજ્ય ગુરુશ્રી એમના ચરણોમાં વંદન કરું કે જેમણે ઘર સભાના માધ્યમથી ક્રાંતિ કરી છે, ઘરે ઘરે સત્સંગ સ્થાપિત કર્યો છે, બીજ મંત્રના માધ્યમથી અનેક અનેક જીવાત્માઓ દુખી હતા એમને સુખિયા કર્યા અને બીજ મંત્રને આ દેશ અને દુનિયાની અંદર પ્રસ્થાપિત કર્યો કે જે બીજ મંત્ર સદગુરુ ગોપાળાનંદ સ્વામી દ્વારા વિરચિત છે. તેમાં જ હું મુક્ત છું એવી ભાવના જન જનના હૃદયની અંદર પ્રસ્થાપિત કરી એવા કરોડો કરોડો ભક્તોને મોક્ષના પથ ઉપર અગ્રસર બનાવનાર, મને તમને ભગવાનનો સાચો માર્ગ બતાવવા વાળા એક એવા સંત એ આપણી વચ્ચે વિરાજમાન છે કે જેમના વિશે કદાચ બોલવા બેસીએ તો અસિત ગિરી સમમ સ્યાત કજ્જલમ સિંધુ પાત્રે. એવા મારા આદર્શ ગુરુ મેં એમને માન્યા છે. જે ઘર સભા આજે ગામડે ગામડે થી આગળ વધતા વધતા છેટ વિદેશના સીમાડા સુધી પહોંચી અને એમાં એ વિદેશથી વળી પાછી આમાં યુટર્ન વળી અને વળી પાછી વિઠ્ઠલપુર ખંભાળિયા નાનકડા ગામમાં પાછી આવે અને આ સદભાગ્ય તમને બધાને પ્રાપ્ત થાય, આ તો આપણું અહોભાગ્ય છે.